હે માં, આપણને ભણવાનો અધિકાર નથી. માએ કીધું કે બેટા આપણને ભણવાનો અધિકાર નથી. તો કે માં આવું કોણે કીધું? કે બેટા આવું એક પુસ્તકમાં લખ્યું છે કે આ લોકોને ભણવાનો અધિકાર નથી, આમને 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 ભણવાનો અધિકાર નથી. કે બેટા કયા પુસ્તક માં, કયા પુસ્તકમાં લખ્યું છે? કે બેટા ફલાણા પુસ્તકમાં લખ્યું છે. અને તે દિવસે પહેલા દિવસે અભ્યાસના પહેલા દિવસે નાનકડો 5 વર્ષનો બાળક માને કહે છે કે માં, ઈ જો ચોપડીમાં લખ્યું હોય ને તો મોટો થઈને હું એવી ચોપડી બનાવીશ કે જેમાં દુનિયાના તમામ માણસોને ભણવાનો અધિકાર મળે. એનું નામ છે આ સંવિધાન. મારા વાલા, હું એવી ચોપડી બનાવીશ કે જે ચોપડીમાં બધાયને ભણવાનો અધિકાર હોય. ખાલી તમારા નથી હો. હા, હું તો માનું છું ભારતની ભૂમિમાં જેટલા માણસો રહે છે એ બધાને થવું જોઈએ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું નામ પડે ને ત્યાં સેવા કરવા માટે એને તૈયાર થઈ જવું પડે, કોઈ પણ જગ્યાએ.